ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 12 સમાજશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 7 ભણીશું, જેનું નામ છે સામાજિક આંદોલન. તો મિત્રો, આપણે આગળના એકમમાં આપણે સમૂહ માધ્યમો વિશે ભણી ચૂક્યા છીએ. જેમાં આપણે જોયું કે સમાજ જીવનમાં સમૂહ માધ્યમોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. કોઈ એક જગ્યાએ બનતી ઘટના ક્ષણભરમાં વિશ્વમાં ફેલાઈ જાય છે. એવી જ રીતે સામાજિક આંદોલન વિશેની જે જાણકારી છે તે પણ સમૂહ માધ્યમોને લીધે આપણને મળે છે. તો આપણને એમ થાય કે સામાજિક આંદોલન કોને કહેવાય, કયા કયા પ્રકારના સામાજિક આંદોલનો થયા છે, આંદોલનના લક્ષણો કયા છે, તેની માનવ સમાજ પર કેવી અસર પડે છે, આ બધી માહિતી આપણે આપણા આ એકમમાં જોઈશું. તો સામાજિક આંદોલનને સામાજિક ચળવળ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેના માટે સોશિયલ મૂવમેન્ટ શબ્દનો પ્રયોજવામાં આવે છે. સામાજિક ચળવળ કે આંદોલન આખરે તો સમાજમાં થતા હોવાથી એની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર સમાજની વ્યવસ્થા ઉપર પણ પડે છે. સામાજિક આંદોલન શબ્દ 19મી સદીમાં પહેલાં વાપરવામાં આવ્યો હતો. તે સમયે આ શબ્દ અમુક ચોક્કસ અર્થમાં વપરાતો અને આજે આ શબ્દોનો ઉપયોગ કિસાન ચળવળ, ખેત મજૂર આંદોલન, યુવક આંદોલન, મજૂર આંદોલન જેવા આંદોલનમાં અનેક ઘટનાઓ દર્શાવવા માટે થવા લાગ્યો છે. જુદા જુદા સમયને જુદા જુદા સંજોગોમાં સમાજના જુદા જુદા વિભાગો તરફથી રૂઢિગત સંસ્થાઓ કે મૂલ્યોને બદલે નવી વ્યવસ્થાઓ નિર્માણ કરવાની માંગણી આમાં રજૂ કરવામાં આવે છે. પરિવર્તનની માંગણીનો પ્રતિકાર કરવામાં આવે છે અને વર્તમાન વ્યવસ્થાઓ, જૂની ટેવો જાળવી રાખવા માટેનો પણ પ્રયાસ આંદોલનમાં થાય છે. આમ એક બાજુ પરિવર્તનની માંગણી કરતા જૂથો અને બીજી બાજુ વર્તમાન વ્યવસ્થા ટકાવી રાખવા માંગતા જૂથો, આ બંને વચ્ચે કોઈને કોઈ સ્વરૂપે સંઘર્ષ થાય છે. તો આ જે સંઘર્ષ થાય છે તેને જ ખરા અર્થમાં સામાજિક આંદોલન કહેવામાં આવે છે. આવી જ ઘટનાઓ સામાજિક આંદોલન જન્માવે છે. આ રીતે જોઈએ તો સામાજિક આંદોલન અજાણતા જ પેદા થઈ જતી ઘટના નથી. તેની પાછળ સભાનતાપૂર્વક હેતુ રહેલો હોય છે. તેમાં પરિવર્તન માટેની સભાન માંગણી રહેલી હોય છે. આંદોલન સાથે વિચારસરણી પણ સંકળાયેલી હોય છે. વિચારસરણી આંદોલનકારીઓના અસંતોષને પ્રગટ કરે છે. સમસ્યાઓના નિવારણનો માર્ગ પણ તે રજૂ કરે છે અને પરિવર્તનની માંગણીનું પણ વ્યાજબીપણું પ્રસ્તાવિત કરે છે. તો મિત્રો, હવે આપણે આગળ જોઈશું સામાજિક આંદોલનનો અર્થ. સામાજિક આંદોલન એક સામાજિક પ્રક્રિયા છે. મોટે ભાગે સામાજિક પરિવર્તન ધીમું અને બિનઆયોજિત હોય છે, પરંતુ લોકોની અપેક્ષા અને દૃષ્ટિકોણ બદલાઈ જતાં કેટલીક વખત પ્રવર્તમાન સમાજના દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ અપનાવવા માટે લોકોને કોઈક સામૂહિક પગલું લેવું જરૂરી બને છે. પરંતુ અહીં એ યાદ રાખવું આપણે જોઈએ કે લોકોના કામચલાઉ અને છૂટાછવાયા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહી શકાય નહીં. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સામાજિક આંદોલનની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે, જેમાં બ્રૂમ અને સેલ્ઝનિકે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવાય છે. એટલે કે સમાજના પ્રવર્તમાન દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ અપનાવવા માટે લોકો જ્યારે કોઈ સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું સામૂહિક પગલું ભરે ત્યારે તેને સામાજિક આંદોલન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આગળ નિસ્બતે કહ્યું છે કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. તો મિત્રો, અહીંયા સામાજિક આંદોલનનો ખ્યાલ આપણને વધારેમાં વધારે સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ તેના માટે લક્ષણો આપવામાં આવ્યા છે. જેમાં છે સામાજિક આંદોલનના લક્ષણો છે: આંદોલન એ સામાજિક લાંબા ગાળાની પ્રક્રિયા છે. આંદોલન સામૂહિકતા ધરાવે છે.
કોઈપણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે. સામાન્ય રીતે મોટાભાગના આંદોલનો ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે. આંદોલન ક્રિયા તરફથી અભિમુખતા દર્શાવે છે. લગભગ બધા આંદોલનોમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે, એટલે કે વિચારો હોય છે. પ્રત્યેક આંદોલનમાં પોતાની માંગણીઓને રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને એ માટે અનેક પ્રકારની રીતો પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે પ્રત્યેક આંદોલન બદલાવા અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે. તો મિત્રો અહીંયા સામાજિક આંદોલનના 8 લક્ષણો આપેલા છે. તો આપણને 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે કે સામાજિક આંદોલનના લક્ષણો જણાવો, તો તમારે 8 લક્ષણો જણાવવાના. પછી આગળ આપણે જોઈશું સામાજિક આંદોલનના પ્રકાર, જેમાં સામાજિક આંદોલનને કોઈ એક ચોક્કસ શ્રેણીમાં મૂકવું ઘણું મુશ્કેલ છે. સામાજિક આંદોલનને તેની લાક્ષણિકતાઓને આધારે જુદા જુદા સમાજશાસ્ત્રીઓ જુદી જુદી રીતે વર્ગીકૃત કરેલા છે. તેમ છતાં વિશ્લેષણાત્મક દ્રષ્ટિએ જોઈએ તો સામાજિક આંદોલનના 4 પ્રકાર પડે છે, જેમાં પહેલો છે સુધારાવાદી સામાજિક આંદોલન, બીજું છે ક્રાંતિકારી સામાજિક આંદોલન, પછી ત્રીજું છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને ચોથું છે વિરોધાત્મક સામાજિક આંદોલન. તો મિત્રો આપણને પરીક્ષામાં પૂછવામાં આવે કે સામાજિક આંદોલન કેટલા છે અને તેના પ્રકાર કેટલા છે, એના પ્રકાર કયા કયા છે, તો આપણે આ 4 સામાજિક આંદોલનના 4 પ્રકાર છે એમાં આપણને જણાવવાનું કે 4 આંદોલનના પ્રકાર લખવાના. હવે તમને કદાચ પરીક્ષામાં એમ પૂછાઈ શકે કે સામાજિક આંદોલનના પ્રકારો વિસ્તૃત રીતે સમજાવો, ત્યારે તમારે આ 4 પ્રકારો વિશે લખવાનું. જેમાં પહેલું છે સુધારાવાદી સામાજિક આંદોલન. વર્તમાન સામાજિક સ્થિતિને સુધારવા માટેના આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન કહે છે. સુધારાવાદી સામાજિક આંદોલન સમાજના કોઈ એક પક્ષ કે કેટલાક ભાગોમાં જ પરિવર્તન લાવે છે. આ જે સુધારાવાદી જે સામાજિક આંદોલન છે તે કોઈપણ એક પક્ષ કે કેટલા ભાગમાં જ પરિવર્તન લાવવાનું કામ કરે છે. આ પ્રકારના આંદોલનો વર્તમાન સામાજિક વ્યવસ્થા સામે પડકારો હોતા નથી, પરંતુ તે સમાજમાં જે રીત રિવાજો છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. સુધારાવાદી સામાજિક આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે અને તેની સાથે સામાજિક પ્રતિષ્ઠા પણ જોડાયેલી હોય છે. સમાજના મોટાભાગના લોકો જે સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન હોય છે તેવી સમસ્યાઓ પ્રત્યે લોકોનો જન્મજાત જાગૃત કરવાનો પ્રયત્ન પણ આ પ્રકારના આંદોલનમાં કરવામાં આવે છે. સુધારાવાદી આંદોલનનું કાર્ય સમાજમાં એક આદર્શ પ્રસ્થાપિત કરવાનું હોય છે. આ પ્રકારના આંદોલનના નેતા કે સભ્યો મોટાભાગે એવા લોકો હોય છે જે આવી સમસ્યાનો ભોગ બન્યા હોય છે. સુધારાવાદી આંદોલનો સમાજના લોકોની પરંપરાગત માન્યતાઓ, કર્મકાંડો, વલણો અને જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે. જેમ કે રાજા રામમોહન રાય દ્વારા સતી પ્રથા તથા બાળલગ્નનો વિરોધ કરી બ્રહ્મ સમાજની સ્થાપના કરવામાં આવી હતી. આ આંદોલનો સમાજના કુરિવાજોને દૂર કરે છે તથા તેમાં સામાજિક પરિવર્તન લાવવાનું પણ કામ કરે છે. ગુજરાતમાં કવિ નર્મદનું સુધારાવાદી આંદોલન તથા કરસનદાસ મુળજી તથા મહર્ષિ કર્વેના સ્ત્રી કેળવણી માટેના આંદોલનો આના ઉત્તમ ઉદાહરણો આપણે કહી શકીએ છીએ. આ પ્રકારના આંદોલનો શાંતિપૂર્વક અને અહિંસક હોય છે. તો મિત્રો હવે આગળના વિડીયોમાં આપણે સામાજિક આંદોલનોના પ્રકારોમાં બીજો પ્રકાર છે ક્રાંતિકારી સામાજિક આંદોલનનો આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું.